નર્મદા ડેમ મહત્તમ સપાટી વટાવશે એટલે નર્મદા નીરના વધામણા કરવામાં આવશે। આવતીકાલે બપોરે 12 કલાક બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદાના વધામણા કરવા આવશે। હાલમાં નર્મદા ડેમ પર તંત્ર દ્વારા તૈયારીઓ ચાલુ કરવામાં આવી છે। 2017માં ડેમના લોકાર્પણ બાદ 7 વર્ષમાં છઠ્ઠીવાર નર્મદા ડેમ છલોછલ ભરાયો છે। છઠ્ઠીવાર નર્મદા ડેમના વધામણા થનાર છે। ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે। નર્મદા ડેમની સપાટીમાં 24 કલાકમાં 2 સેન્ટીમીટરનો વધારો થયો છે। ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ 99.25% ભરાઈ ગયો છે। નર્મદા ડેમની સપાટી 138.46 મીટરે પહોંચી છે। જ્યારે નર્મદા ડેમની મહત્તમ જળ સપાટીની વાત કરીએ તો મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે। નર્મદા ડેમ મહત્તમ સપાટી વટાવશે એટલે નર્મદા નીરના વધામણા કરવામાં આવશે। આવતીકાલે બપોરે 12 કલાક બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદાના વધામણા કરવા આવશે। હાલમાં નર્મદા ડેમ પર તંત્ર દ્વારા તૈયારીઓ ચાલુ કરવામાં આવી છે। 2017માં ડેમના લોકાર્પણ બાદ 7 વર્ષમાં છઠ્ઠીવાર નર્મદા ડેમ છલોછલ ભરાયો છે। છઠ્ઠીવાર નર્મદા ડેમના વધામણા થશે।